બેલી બી આપણું વાપરેલું છે એક સાઈડ અને એક બાજુ એના ભાઈની જે મરચી છે એમાં વાપરેલું નથી. તો આપણે એના મુખેથી સાંભળીએ કેટલો ડિફરન્સ છે. ખેતર બોલે, ખેડૂત બોલે, બોલે બેલી બી. તમે વાપરો મારા વાલા પ્રોડક્ટ બેલી બી. શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી સંદીપભાઈ પટેલ. હવે આપણે ખેડૂત મિત્રએ મરચીની અંદર બેલી બી આપણું વાપરેલું છે એક સાઈડ અને એક બાજુ એના ભાઈની જે મરચી છે એમાં વાપરેલું નથી. તો આપણે એના મુખેથી સાંભળીએ કેટલો ડિફરન્સ છે. તો આપણું આખું નામ જણાવશો? કડીવાર શાહબુદ્દીન મીમનજી. તાલુકો, ગામ? તાલુકો વાંકાને, ઓલા ગામ પાટ દ્વારકા, તાલુકો વાંકાને, જિલ્લો મોરબી. હવે સાબુદ્દીનભાઈ, આપણે જે મરચી છે આ કઈ રીતની મરચી છે ને આ કેની છે જરાક જણાવો પેલા તો. આ સાઈડ ની રેડી મારી છે. આ મરચી સાબુદ્દીનભાઈ ની મરચી છે ને આની અંદર બેલી બી વાપરેલું છે ને? આમાં બેલી બી વાપરેલું છે અને આમાં નથી વાપરેલું. આમાં નથી વાપરેલું, બરોબર? આ નથી વાપરેલું, બરોબર. આમાં બેલી બી ખેડૂત મિત્રો વાપરેલું આ બાજુ નથી અને આ બાજુ બેલી બી વાપરેલું છે. આ કેટલા દિવસનું અંતર વાવેતરમાં કઈ? હા, સાથે જ થયા છે, એક જ દિવસે. એક જ દિવસનું વાવેતર છે? એક જ દિવસનું વાવેતર છે. અને આમાં કેટલા કિલો પહેલેથી આમાં કેટલા કિલો તમે ડોઝ માં? આમાં અમે 10 વાર ચડાયું છે ને 60 છે માથે. કેટલા દિવસની મરચી છે? આમાં 7 થી 8 કિલો વાપરેલું. કેટલા દિવસની મરચી? 100 દિવસની છે. 100 દિવસની. આ 100 દિવસ. આ 100 દિવસ. એટલો ડિફરન્સ તમને જોવા મળે? હા, આટલો ડિફરન્સ દેખાય. અને મરચા ઉતરવામાં અને ક્વોલિટીમાં કેવું છે? ક્વોલિટીમાં મારે ભાવ 15 થી 20 રૂપિયા વધારે આવે છે અને ઓછા આવે છે. અને નબળી છે ને પાછી? સેજ નબળી છે. અને આપણે આની અંદર જોઈ લો ખેડૂત મિત્રો, આ અત્યારે ફ્લાવરિંગ પણ જોરદાર છે. આની અંદર એકદમ ગ્રીનતા છે. આમાં કોઈ જાતનો સાબુદ્દીનભાઈ બગાડ છે કઈ? ના, કોઈ જાતનો સાહેબ નહીં. નહીં ને? ના, કોઈ જાત. જોરદાર ફ્લાવરિંગ છે. ક્વોલિટી મરચાની ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો. એટલો ડિફરન્ટ અદ્ભુત એક સાથે વાવેતર છે. આમાં વાપરેલું નથી અને આ બાજુ વાપરેલું છે. આ તમે નથી વાપરેલું, એમાં જોઈ લો તમે. આમાં નથી વાપરેલું, બરોબર? એટલો ડિફરન્સ છે મેં ખેડૂત મિત્રો. તો આ જે બેલી બી વાપર્યું પૂરો સંતોષ મળ્યો? પૂરેપૂરો. ખેડૂત મિત્રો, આ જે બેલી બી ઓર્ગેનિક ખાતર છે એ શાકભાજીથી લઈ અને કોઈ પણ બાગાયત પાકમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ અવસ્થાએ તમે આને વાપરી શકો છો. ડ્રીપમાં આપી શકો છો, છૂટા પાણીમાં આપી શકો છો અથવા સ્પ્રે દ્વારા આનો ઉપયોગમાં લઈ શકો છો. આ જમીન પોચી કરશે, સફેદ તંતુમૂળનો ગ્રોથ કરશે, વિકાસ વૃદ્ધિમાં સારું પરિણામ છે. પીળું પડી જતું હોય, સુકારો આવતો હોય એમાં કારગર જ છે. ફ્લાવરિંગની બેઠકમાં પણ જોરદાર વધારો છે અને ફ્લાવરિંગની ક્વોલિટી પણ સુધારે, જેમાં સાબુદ્દીનભાઈના મોઢેથી તમે સાંભળ્યું એ રીતે. તો આ જે શાકભાજી જેવા રોકડિયા પાક છે એની અંદર તમે અઠવાડિયે 10 દિવસે આપશો એટલે ઉત્પાદન 25-30% ઉતારો વધારે આવશે અને ક્વોલિટી પણ માર્કેટમાં તમે એ ઉત્પાદન લઈને જાઓ એટલે વેપારી તમારો માલ પહેલાં ખરીદશે એવી ક્વોલિટી આવશે. અને તમામ પાક માટે આ કોઈ પણ અવસ્થાએ ઉપયોગી છે. અને જેવા તુવેર, મગફળી છે, કપાસ છે, એરંડા છે એવા પાકની અંદર, લાંબા ગાળા પાકની અંદર 15-20 દિવસે આનો ડોઝ આપવાથી છેલ્લે